હાલ વડાપ્રધાનનું દુઃખદ અવસાન થયું છે। પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર મનમોહનસિંહનું 92 વર્ષની વયે નિધન થઈ ગયું છે। આજે એટલે 26 ડિસેમ્બર તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા બાદ તુરંત દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિધન થયું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકના બેલગામથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા અને વાયનાડ બેઠક પરના સાંસદ પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ હોસ્પિટલ પહોંચી ગયા છે। મૃદુભાષી વિદ્વાન અને વિનમ્ર મોહન જે સિંહે કોંગ્રેસના શાસન દરમિયાન ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંક્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિપક્ષી નેતાઓ પણ તેમના કામની પ્રશંસા કરી રહ્યા છે અને આ ઉપરાંત 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવ અને મનમોહનસિંહની જોડીએ આર્થિક ઉદારીકરણના પગલાંને લઈને વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું અને સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ જાહેરમાં કહ્યું હતું કે મનમોહનસિંહ બોલે છે ત્યારે વિશ્વ સાંભળે છે। બીજી તરફ કર્ણાટકના બેલગામમાં આવતીકાલે કોંગ્રેસની રેલી યોજવાની હતી, જો કે મનમોહનસિંહના નિધન બાદ આ રેલી રદ કરવામાં આવી છે અને આ ઉપરાંત પાર્ટીએ તેને અનેક કાર્યક્રમો પદ પણ જે રદ કરી દીધા છે। અને ઉલ્લેખનીય છે કે ભારતના અર્થતંત્રમાં તેજીનો પવન ફૂંકનાર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ 33 વર્ષ સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।